નમસ્કાર મિત્રો, રવિવારે નવા ટવાણા અને જૂના ટવાણા વચ્ચે ટ્રેક્ટર ટ્રોલી પલટી જતા 17 લોકો તણાયા હતા, જે પૈકીના 8 લોકોનો લાપતા બન્યા હતા. ત્યારબાદ તંત્ર તો આવ્યું હતું, પણ તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. ત્યારે આજે પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકી પરિવારજનોને સાંત્વના પાઠવવા આવ્યા છે. શું કહેશો સાહેબ, આજે તમે આવ્યા? ગઈ 25 તારીખની આ ઘટના રાતની ઘટના છે અને લગભગ 25 લોકો એક ટ્રેક્ટરમાં બેસીને એમાં તણાણા હતા. એમાંથી 7-8 લોકો પોતાની મેળે બહાર નીકળી ગયા હતા, પરંતુ બાકીના 9 લોકો, જે કમભાગી 8 લોકો, એ આ પૂરના પાણીમાં તણાઈ ગયા. દુઃખની વાત એ છે કે રાત્રે કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી ને બધા લોકો આવે છે, એનડીઆરએફની ટીમ પણ આવે છે, પરંતુ એ લોકોએ કોઈ જ પ્રકારની કાર્યવાહી કરી નહીં અને માત્ર આટાફેરા મારી અને પછી એ લોકો અહીંથી સવારે બધા શિફ્ટ થઈ ગયા માળિયાર. અને 9 લોકોની ડેડ બોડી જ્યારે પાણીમાં અંદર પડી હોવા છતાં તંત્રએ ભયંકર સંવેદનશીલતા બતાવી અને માત્ર દલિત સમાજને અતિ પછાત સમાજના લોકો હોવાથી એમ માનવામાં આવે છે કે આ લોકોએ બધા લોકોને ભગવાન ભરોસે છોડી દીધા. 2 દિવસ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવી. આખરે ગામના બધા લોકોએ, ગામના આગેવાન યુવાનોએ આ પોતાની જીવના જોખમે પાણીમાં ઉતરી અને પછી એ લોકોએ પોતા ડેડ બોડીઓ કાઢી. ગઈકાલે રાત્રે કલેક્ટરશ્રી સાથે વાત થાય છે કે અમારે અત્યારે મોરબીમાં ઇમરજન્સી છે, અહીંયા ઇમરજન્સી છે, ગુજરાતમાં 2-4 જગ્યાએ આવી ઇમરજન્સી થઈ જાય તો અત્યારની સરકાર કરશે શું? જ્યારે 9 લોકોની ડેડ બોડીઓ જ્યારે અંદર પાણીમાં પડેલી છે, ગામના લોકો સામેથી દર્શાવી રહ્યા છે કે સામે ડેડ બોડી પડી છે, તેમ છતાં એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમે કશું જ કામ કર્યું નહીં. માત્ર ને માત્ર નાટક કહી શકાય. આ એનડીઆરએફ ને એસડીઆરએફ ગામના યુવાનોએ હિંમત કરીને 8 ડેડ બોડી કાઢી અને હવે એનડીઆરએફની ટીમ અત્યારે આવે છે. અત્યારે હું તમારી સાથે વાત કરું છું, એણે 1 કલાક જો મોડા આવ્યા હોત તો બધી ડેડ બોડી ગામના લોકો કાઢી ચૂક્યા હોત. હજી સુધી એસડીએમ કે કલેક્ટરશ્રી કે એસપી કે સરકારનો કોઈ ઉચ્ચ અધિકારી પીડિત પરિવારને હજુ સુધી મળવા આવ્યો નથી. એના માટે કોઈ રાહતની જાહેરાત હજી સુધી કરી શક્યા નથી. આટલી મોટી સંવેદનશીલતા ક્યારેય જોઈ નથી. કોઈ માત્ર જે લોકો આવ્યા, રાજકીય પદાધિકારીઓ, ભારતીય જનતા પાર્ટીના ગામના લોકો, હું નથી કહેતો, ગામના લોકો કહે છે કે માત્ર ને માત્ર ફોટો સેશન કરી, ફોટા પડાવીને લોકો જતા રહ્યા, બોટમાં બેઠા, જાણે એમના માટે આ ડિઝાસ્ટર ટુરિઝમ હોય એ પ્રકારની ઘટના અહીં ગામના લોકોમાં આક્રોશ છે. ગામના 18 વર્ણના લોકોમાં એટલો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે કે જેની આપણે કલ્પના કરી શકીએ એમ નથી. આટલી મોટી દુર્ઘટના ઘટી જાય અને તેમ છતાં તંત્ર સાવ સંવેદનહીન બની જાય અને એમની પૂછા કરવા પણ ના આવે. આટલી આપણે ક્યારેય ગુજરાતમાં જોયું નથી. ગુજરાતમાં માનવતા આટલી મરી પરવાડી હોય એવું દ્રશ્ય ક્યારે જોવામાં આવ્યું નથી. સાહેબ, આજે કલેક્ટર સાથે પણ વાત થઈ, શું કલેક્ટર દ્વારા જાણકારી આપી? કલેક્ટરશ્રીએ વારંવાર એક જ કીધું, હું રાત્રે આવી ગયો હતો, પણ આવીને તમે કર્યું શું? સામે લોકો બતાવતા હતા કે સામે લાશો પડી છે અને તેમ છતાં એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમે કોઈ કાર્યવાહી કરી નહીં. અને આજની તારીખ સુધી, હમણાં મારે અત્યારે તમારી સામે વાત થઈ ત્યારે કલેક્ટરશ્રી એમ કહે છે કે હું હવે અત્યારે ત્યાં આવું છું પીડિત પરિવારને મળવા માટે. આ તો એમની પહેલી પ્રાથમિક ફરજ છે. અને મામલતદાર હોય કે એસપી હોય, આ લોકો એટલા ગરીબ લોકો છે કે તમે જોઈ શકો છો. તો આ લોકો જે ઘરમાં 5-5 લોકોના મૃત્યુ પામ્યા, લોકો ઘરના પરિવારની હાલત શું હશે? આખા પરિવારો સાફ થઈ ગયા છે. એની જો પીડિત પરિવારની મુલાકાત હજી સુધી ના લઈ શકતા હોય, આથી દુર્ભાગ્યપૂર્ણ કહી ના શકાય. આથી દુર્ભાગ્યપૂર્ણ કોઈ ઘટના કહી ના શકાય. સાંસદ અને ધારાસભ્યો પણ આવ્યા છે, જે પ્રકારે વાત થઈ, તો શું કહેશો સાંસદ? આપ ગામના લોકોને પૂછો, આપ જે કોઈને, કે એ લોકો આવીને શું કર્યું. મારે એમના માટે કોઈ રાજકીય અત્યારે સમય નથી રાજકીય હું ટિપ્પણી કરું, પણ તમે ગામના લોકોને પૂછો કે લોકોએ આવીને કાર્યવાહી શું કરી. ધાર્યું હોત તો તાત્કાલિક હેલિકોપ્ટર લાવીને એરલિફ્ટ કરી શકાતા હતા લોકોને, એ બધું કરી શકાતું હતું. ઘણી બધી ટેકનોલોજી આપણે કહીએ છીએ, 18 લાખ રૂપિયા કર્યા છે, પરંતુ આપણી પાસે માત્ર ગરીબ લોકો ને એમાં દલિત સમાજના લોકો છે અને એટલા માટે આપણે કશું નહીં કરીએ. આવી માનસિકતા તો કઈ રીતે ચાલી શકે? રાજ્ય સરકાર દ્વારા હજી સુધી કોઈ સહાય ચૂકવવામાં કોઈ જાહેરાત કરવામાં? એ જ મેં મારી વાત કરી કે હજી સુધી આવડી મોટી દુર્ઘટના ઘટી હોવા છતાં કે એક પણ કોઈ જાહેરાત, સંવેદન જે પીડિત પરિવારને સાંત્વના નથી આપી શકાય, આ સરકાર જાહેરાત હજી કેવી રીતે કરવાના? માત્ર રાજકીય પ્રેશર ઊભું થાય અને પછી પોતાની વાહવાહી થાય એ રીતે સીન શોટ કરવા માટે તેને પછી તમે જાહેરાત કરવા આવો, એનો કોઈ મતલબ નથી. જ્યારે પીડિત પરિવારને અત્યારે સૌથી પહેલી સાંત્વનાની જરૂર છે. એ પરિવારના સભ્યો ખાધું નથી ખાધું, શું કર્યું, તમે એની એક બાજુ પીડિત પરિવાર, આખા પરિવાર સાફ થઈ ગયો, સામે તમે લોકો અધિકારીઓ સેન્ડવિચો ખાતા હોય, તમે તમારું ભોજનો કરતા હોય, આટલા બિહામણા એમ કહેવાય ને બીભત્સ દ્રશ્યો ક્યારે નથી જોવા મળતા.